નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં સ્વાગત છે અને હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. અને મની મેનેજરમાં આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવાના છે અને એ છે રિયલ એસ્ટેટ. અને શું રિયલ એસ્ટેટ રોકાણથી આપણે વેલ્થ ક્રિએશન કરી શકીએ છીએ કે નહીં એની ચર્ચા કરીશું. રિયલ એસ્ટેટના રોકાણમાં કયા કયા રિસ્ક છે, રિયલ એસ્ટેટ કેટલા રિટર્ન આપી શકે છે અને શું વેલ્થ ક્રિએશન માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભના રિષભ દેસાઈ. રિષભ, ઘણું સ્વાગત છે આપનું. અને આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટૉપિક પર વાત કરવાના છે બિકોઝ કે રિયલ એસ્ટેટમાં શું આપણે રોકાણ કરીએ તો શું આપણે એક વેલ્થ ક્રિએશન કરી શકીએ છીએ ધ વે વી મેક ઇટ થ્રુ ઇક્વિટી કે થ્રુ એસેટ એલોકેશન રાધર એમ જોઈએ તો ડિફરન્ટ એસેટ એલોકેશનથી આપણે કરી શકીએ. અને કારણ કે આ ચર્ચા કરવાનો મતલબ એ પણ છે કારણ કે એક ઇન્ડિયામાં ઘણા બધા એવા છે કે જે ખાલી રિયલ એસ્ટેટમાં જ રોકાણ કરે છે અને એમાંથી જનરેટ કરવા માંગતા હોય છે વેલ્થ. પણ કઈ રીતે તમે જુઓ છો રિયલ એસ્ટેટ એઝ અ એવન્યુ કઈ રીતના આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. ઇન્ડિયામાં છે ને પ્રીતિ, ત્રણ એવી વસ્તુ છે જે બહુ જ લોકોને ગમે છે ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. એક આવી જતું હોય છે, સોનું આવી જતું હોય છે વિચ ઇઝ ગોલ્ડ. બીજું એક એફડી આવી જતી હોય છે વિચ ઇઝ ફિક્સ ડિપોઝિટ. અને ત્રીજું વિચ ઇઝ રિયલ એસ્ટેટ વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ ઇન ઇન્ડિયા. આપણે જોશું તો આપણા કલ્ચરને ડીએનએમાં આ એકદમ વોવન થઈ ગયું છે કે ભાઈ જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે રિયલ એસ્ટેટ, સોનું ને એફડી જ કરે ને આ ત્રણના અલાવા ના કરે. પણ લોકો સમજતા નથી કે રિયલ એસ્ટેટમાં હું ત્રણ ભાગ એના પાડી દઉં છું. એક આપણે રિયલ એસ્ટેટ જોઈએ કે આપણે જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ હોય. બીજું રિયલ એસ્ટેટ હોય છે જે કમર્શિયલ પ્રોપર્ટીઝ હોય છે. અને ત્રીજું રિયલ એસ્ટેટ જે આપણે એકદમ જે લેન્ડ ને જમીન આપણે ખરીદતા હોય છે એ હોય છે. હવે આજે હું સ્પેસિફિકલી જે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ છે એની બારેમાં હું વાત કરવાનો છું. સો મારા ખ્યાલમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ આર ગુડ ફોર સ્ટેઇંગ. અગર તમે ઘર માટે રહો છો, રહેવા માટે રહો છો, તો દેટ ઇઝ અ વેરી ગુડ પ્રોડક્ટ કારણ કે તમને એક સિક્યોરિટી આપે છે, તમને એક ફાઇનાન્શિયલ ને ઇમોશનલ સિક્યોરિટી આપે છે. પણ તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝનું તમે જે સેન્ટિમેન્ટ છે એ તમે સ્ટ્રીપ અવે કરી નાખો તો એકચ્યુઅલી વેલ્થ ક્રિએશન એન્જિન માટે બહુ સારું પ્રોડક્ટ નથી ગણાતું પ્રીતિ. યસ, તો રિયલ એસ્ટેટમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમારા કેપિટલને એટલું અપ્રિશિએટ નથી કરતું. અને જો બી તમે જેમ રિષભે કહ્યું કે જો તમે તમારા રહેવા માટે લેતા હો છો તો એ તો એકચ્યુઅલી તમે કાઉન્ટ પણ ના કરી શકો બિકોઝ એ તમારી સિક્યોરિટી છે. એટલે એવું નથી કે ભાઈ કંઈ પ્રોબ્લેમ થયો તો આપણે વેચીને બીજે જતા રહીશું કે નાનું લઈશું કે એમાંથી પૈસા મેળવીશું. એવું તમે જે તમે રહેતા હોય, વાપરતા હોય એના પર તમે કાઉન્ટ ના કરી શકો તમારા રિટર્ન પ્રોસ્પેક્ટિવમાં કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસ્પેક્ટિવમાં. તો પણ આપણે જે જોયું છે રિષભ કે રિટર્ન ગેપ જે હોતો હોય છે એ બહુ આપણે ડિસ્કસ નથી કરતા. કઈ રીતનો રિટર્ન ગેપ આપણે જોયો છે જ્યારે આપણે રિયલ એસ્ટેટ વર્સિસ બીજા કોઈ એવન્યુમાં નિવેશ કરતા હોઈએ છીએ? પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોય છે તો ઓફકોર્સ બાય ડિફોલ્ટ લોકો રિટર્ન્સની બારીમાં વાત કરે જ. ઇન્વેસ્ટમેન્ટ બેઝિકલી જ્યાં થતા હોય છે અને જ્યાં સરખા રિટર્ન્સ મળતા હોય છે ત્યાં બેઝિકલી ઇન્વેસ્ટર્સ ભાગતા હોય છે. હવે એક મોટો ડિફરન્સ હું કહેવા માંગુ છું કે આપણે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસના જે રિટર્ન્સ છે દેટ ઇઝ ફ્રીલી અવેલેબલ. તમે આજે સીએનબીસી પર કેટલું બધું રિટર્ન્સ દેખાડા છો. મની કંટ્રોલમાં, વેલ્યુ રિસર્ચમાં એવી કેટલી વેબસાઇટ છે વેર ઇક્વિટીના જે સ્ટોક્સ હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય, ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસના રિટર્ન્સ આર વેરી ફ્રીલી અવેલેબલ. પણ અનફોર્ચ્યુનેટલી રિયલ એસ્ટેટના જે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ છે એના રિટર્ન્સ આર નોટ ફ્રીલી અવેલેબલ. હવે હું એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા કહેવા માંગુ છું પ્રીતિ. નંબર વન, કે હું 20 વર્ષનો મેં ડેટા કાઢ્યો ટિલ 2025, જુલાઈ ઓફ 2025 એનો સુધી જ મને ડેટા મળ્યો છે. પણ 20 વર્ષનો ડેટા છે. એવરેજ લાર્જ કેપ ઇક્વિટી ઇન્ડાઇસીસે 1 કરોડ 16.65 કરોડમાં કન્વર્ટ કર્યો છે. અગર કોઈએ 20 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયા ઇક્વિટીમાં નાખ્યા હોત તો એના કરીબન 16-17 કરોડની વચમાં પૈસા જનરેટ થઈ જાય છે વિચ કન્વર્ટ્સ અ 15.1% કમ્પાઉન્ડિંગ રિટર્ન.
હવે હું સેમ અમાઉન્ટ અગર હું એવરેજ કરું ઇન્ડિયાનું જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં જે 1 કરોડ રૂપિયા અગર હું ઇન્વેસ્ટ મેં કર્યા હોત 20 વર્ષ પહેલા, એ સિર્ફ 4.5 કરોડની આસપાસ જ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝે ઓન એન એવરેજ જનરેટ કરીને આપ્યું છે, વિચ કમ્સ ટુ 7.8% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ. હવે તમે ઇક્વિટીના મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ લેશો તો 20 વર્ષમાં 25 ટાઈમ્સ જનરેટ કર્યું છે રિટર્ન્સ compared to the real estate sector. So, which comes to anywhere between 18 to 25% નું કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ જનરેટ કર્યું છે. સો મારો કહેવાનો મતલબ એ છે કે ફ્રોમ અ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ રિયલ એસ્ટેટ અનફોર્ચ્યુનેટલી ઇઝ નોટ અ વેલ્થ ક્રિએટિંગ એન્જિન. અગર તમને વેલ્થ ક્રિએટ કરવું હોય, લાંબો સમય રાખવો હોય અને તમે સરખો રિસ્ક લઈ શકતા હો તો તમે ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને રિયલ એસ્ટેટ એઝ એન એસેટ ક્લાસમાં અવોઇડ કરજો ઇન્વેસ્ટમેન્ટ. પોઈન્ટ ઓફ વ્યૂ ઇક્વિટી એઝ અ એસેટ ક્લાસ મોર ફેવરેબલ છે, જેમાં તમે નિવેશ કરી શકો છો અને મે બી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે અવોઇડ કરવું જોઈએ. સાથે સાથે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ લઈએ છીએ એમાં હિડન કોસ્ટ તો હોતો જ હોય છે અને અમુક આપણે કાઉન્ટ કરવાનું ભૂલી જતા હોય છે બિકોઝ વી ડોન્ટ નો. લાઈક તમે રિયલ એસ્ટેટ લો તો સ્ટેમ્પ ડ્યુટી થઈને તમે ઓફિસ હોય કે ઘર કર્યો હોય તો તમે યુ ડુ અપ ધ થિંગ, અને જો તમારે રેન્ટલ પર આપવું હોય તો ફોર સો એન્ડ સો વોટ એવર રીઝન. કયા એવા હિડન કોસ્ટ છે જે એમાં આપણે ટ્રેપ ન થવું જોઈએ જ્યારે આપણે રિયલ એસ્ટેટ વર્સિસ ઇક્વિટીમાંની પણ જો બંનેની વાત કરી લઈએ તો? પ્રીતિ, આ પણ બહુ જ સરસ ક્વેશ્ચન છે. જો ઇક્વિટીમાં તો કંઈ હિડન કોસ્ટ આવતા નથી, કારણ કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો છો તો એનો એક્સપેન્સ રેશિયો ઇઝ ઓલ્સો વેરી મચ ક્લિયરલી અવેલેબલ. વેરી ટ્રાન્સપેરન્ટ ડાયરેક્ટ ને રેગ્યુલર પ્લાન્સના પણ એક્સપેન્સ રેશિયોઝ તમને અવેલેબલ હોય છે અને જે રિટર્ન્સ પણ હોય છે ધોઝ આર નેટ ઓફ એક્સપેન્સ રેશિયો, એટલે એક્સપેન્સનું બધું માઇનસ કરીને તમને રિટર્ન્સ બતાડે છે. પણ ઓફકોર્સ એ જે રિટર્ન્સ છે ધીઝ આર પ્રી ટેક્સ રિટર્ન્સ, કે તમે જ્યારે માની લો જ્યારે ફાઇનલ તમે રિડેમ્પશન કરો છો તો ઓફકોર્સ એના પર શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, રાઈટ? હવે તમે રિયલ એસ્ટેટનો લઈ લો, એમાં બહુ સારા હિડન કોસ્ટ આવી જતા હોય છે. હવે મેં જે પહેલા કહ્યું કે 7.8% જે પ્રાઇસ એપ્રિસિએશન જે થયો છે 20 વર્ષમાં, અને મને કોઈક આર્ગ્યુમેન્ટ માટે કહેશે તો તમે રેન્ટલ યીલ્ડ્સ તો તમે ગણ્યા જ નહીં. સો અગર હું રેન્ટલ યીલ્ડ્સ હું ગણું છું, રેન્ટલ યીલ્ડ્સ 2 થી 4% જ આવ્યા છે ઓન એન એવરેજ ઓન એન્યુઅલ બેસિસ. સો અગર હું રેન્ટલ યીલ્ડ્સને પણ ગણું તો ઓવરઓલ રિટર્ન 8 થી 14%ની વચમાં આવ્યો છે, રાઈટ? હવે લોકો કહેશે કે 14% ઇઝ વેરી ગુડ, રાઈટ? પણ એમાં એ લોકો સમજતા નથી કે એમાં કેટલા બધા હિડન કોસ્ટ આવી જતા હોય છે. નંબર 1, તમે જે બહુ સરસ અને ક્લિયરલી કીધું કે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીસ આવી જતા હોય છે, એટલે ઓન એન એવરેજ 4 થી 8% તમારા સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીસમાં નીકળી જતા હોય છે. બીજું, જીએસટી લાગી જતું હોય છે, 5% ઓફ જીએસટી ઓન અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ. પછી 1 to 2%ના બ્રોકરેજ ફીસ આવી જતા હોય છે. અગેન અરાઉન્ડ 0.5 to 1%ના લીગલ ચાર્જીસ આવી જતા હોય છે. અગર તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લો છો તો ઓફકોર્સ તમે બેસિક થોડું બહુ ઇન્ટિરિયર્સ તો કરાવશો જ, તો થોડા બહુ ઇન્ટિરિયરના ચાર્જીસ આવી જતા હોય છે. સોસાયટીની ડિપોઝિટ્સ આવી જતા હોય છે. અગર તમે પાર્કિંગ સ્પેસ લેવા માંગો છો તો પાર્કિંગ સ્પેસના અલગ તમારે પૈસા આપવા પડતા હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સી અ લોટ ઓફ પીપલ કેન નોટ અફોર્ડ રિયલ એસ્ટેટ, કારણ કે બિગ ટિકિટ આઇટમ છે, રાઈટ? આજે આપણે પર કેપિટા ઇન્કમ જોઈએ આપણા દેશમાં તો ઇટ ઇઝ અરાઉન્ડ $2,500 પર કેપિટા ઇન્કમ છે. તો ઓફકોર્સ બાય ડિફોલ્ટ લોકોએ લોન લેવો જ પડશે ઇફ દે વોન્ટ ટુ બાય અ બિગ ટિકિટ સાઇઝ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી. તો તમે લોનનું ઈએમઆઈ ને ઇન્ટરેસ્ટ તમે ગણી લો તો આ બધું ગણીને પ્રીતિ 20 to 40%નો હિડન કોસ્ટ આવે છે. એટલે માની લો તમે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો આ રિયલ એસ્ટેટમાં, તો બાય ડિફોલ્ટ એ 1 કરોડ રૂપિયા તમારો બેસ વેલ્યુ નથી. 1 crore 20 lakhs to 1 crore 40 lakhs એ તમારો બેસ વેલ્યુ બને છે. તો આટલા બધા અનફોર્ચ્યુનેટલી હિડન કોસ્ટ છે આપણે રેસિડેન્શિયલ પ્રોપર્ટી. એબ્સોલ્યુટલી. પછી તમે મેન્ટેનન્સ ચાર્જ તમારે એવરી યર આપવા પડે, પછી તમે જે પણ વ્હાઇટ ગુડ્સ લો છો એનો તમારે ખર્ચો કરવો પડે, ઇલેક્ટ્રિસિટી, ગેસ, એનો જે ઘર હોય તો શું જરૂર ના પડે, પછી એ તમે યુઝ કરવાના હોય ન કરવાના હોય, રેન્ટલ પર આપવાના હોય, બિકોઝ અત્યારના ખાલી બેર શેલ કોઈ નથી લેતું. તમે આઈધર આખું ડન અપ તમે ફ્લેટ આપતા હો છો કે કામ એવી રીતના કામકાજ કરતા હોય છો, તો યસ એનામાં તમારે
પ્લસ ઘણા બધા ચાર્जेस પણ ઇન્ક્લુડ કરવા જોઈએ અને એનાથી અને પછી જે રિટર્ન્સ સપોઝ રેન્ટ પર આપીએ છીએ તો 2-4% છૂટે છે તો તમને નેટ તમને કેટલા છૂટે છે એ શું વાયબલ છે કે નહીં એવી રીતે પણ તમારે કાઉન્ટ કરવું જોઈએ. સાથે બીજી બાજુ રિષભ જે બીજો કેચ પોઈન્ટ છે જો તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે ઇક્વિટી માર્કેટમાં કરો તો છે લિક્વિડિટી ઇશ્યુ. શું આજે તમને સપોઝ પૈસાની જરૂર પડે છે તો શું તમે ફટાફટ લિક્વિડેટ કરી શકશો જો તમારી કોઈ પ્રોપર્ટી હોય તો? ઓન ધી અધર હેન્ડ જો તમારું શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ છે તો યસ તમને 24 અવર્સમાં તમને પૈસા એના મળી શકે છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કઈ રીતના આ એક કેચ બની શકે છે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રિયલ એસ્ટેટમાં વિચારો છો ત્યારે? રીતે મેં બહુ કરેક્ટલી કીધું કે તમે અગર ઇક્વિટીમાં કરો છો તો તમે શેર્સમાં કરો છો તમને એ જ દિવસે પણ પૈસા મળી જતા હોય છે. અને અગર તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો છો તો તમને T+2 એટલે આમ 3 થી 4 દિવસમાં તમને પૈસા મળી જતા હોય છે. પણ ઓન ધી અધર સાઈડ અગર તમને રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી જોઈએ છે તો યુ હેવ ટુ બી વેરી 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 લકી પ્રીતિ. અનફોર્ચ્યુનેટલી રિયલ એસ્ટેટમાં એટલી લિક્વિડિટી નથી હોતી કારણ કે રિયલ એસ્ટેટ ઇઝ વેરી વેરી પર્સનલ રાઈટ. સો તમે જ્યાં રહો છો મે બી એ જે બાયર જે છે સામેવાળો એને પર્ટિક્યુલર લોકેશન ના ગમતું હોય, બિલ્ડિંગ ના ગમતું હોય કે જૂનું બિલ્ડિંગ હોય તો એમાં ડિફિકલ્ટી થઈ જતી હોય છે લિક્વિડિટી મળવામાં. સો લિક્વિડિટી ઇઝ ગુડ ઇન રિયલ એસ્ટેટ ઇન વેરી હોટ પ્રોપર્ટી ઇન હોટ એરિયાઝ. હવે તમે મુંબઈના એકદમ હોટ એરિયાઝ લઈ લો કે બેંગ્લોર કે દિલ્હી, હૈદરાબાદ આવી જે મેજર સિટીઝ છે એના હોટ પોકેટ્સ લઈ લો, વિધિન ધ સિટીઝ ઓલ્સો હોટ પોકેટ્સ લઈ લો તો મે બી એમાં તમને લિક્વિડિટી ડિસન્ટલી મળી શકે છે. ઓફકોર્સ નોટ એઝ ગુડ એઝ ઇક્વિટી કારણ કે ઇક્વિટીમાં તો ઓન ધ સ્પોટ તમને મળી શકે છે બટ એટ ધ સેમ ટાઈમ આઈ ફીલ કે ઓન એન એવરેજ લિક્વિડિટી ઇઝ વેરી વેરી પુઅર ઇન રિયલ એસ્ટેટ. અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો ફ્રોમ અ લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ કે ના મારું જલ્દી લિક્વિડેટ થઈ જશે, મને ઇમરજન્સીમાં કામ આવી જશે તો રિયલ એસ્ટેટ ઇઝ નોટ ધ ઇન્વેસ્ટમેન્ટ ફોર યુ. અને મારા ખ્યાલમાં તમારે ગોલ્ડ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં એમાં વધારે ફોકસ કરવું જોઈએ પ્યોરલી ફ્રોમ અ લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ. અને રિષભ જ્યારે રિયલ એસ્ટેટ એવન્યુ જ્યારે લોકો વિચારે છે જ્યારે ઇન્વેસ્ટર વિચારે છે ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ક્રિએટ ધ વેલ્થ ક્રિએશન જે થતું નથી જે આપણે વાત કરી ચૂક્યા છે એ કોન્સન્ટ્રેશન ઓફ રિસ્ક પણ બહુ મોટું આવી જાય છે કારણ કે તમે મેજોરિટી પાર્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ તમે એક સેક્ટરમાં મૂકી દો છો અને જો એ સેક્ટરમાં ઉતાર ચઢાવ આવે છે ચઢાવ આવે તો વાંધો નહીં પણ ઉતાર જો આવે છે બિકોઝ આ ખાસું એવું સાયક્લિકલ ઓફ નેચર છે પણ અત્યારના જે રીતના ડિમાન્ડ છે મે બી એક આપણે ઉપર જોઈ રહ્યા છીએ પણ પ્રાઇસીસમાં પણ ઘણી ફ્લક્ચ્યુએશન આપણે જોતા આવ્યા છે. રિસ્કમાં પણ તમને લાગે છે કે એટલું જ આ સંકળાયેલું છે બિકોઝ તમે મેજોરિટી ઓફ પોર્શન તમે એક જ એસેટ ક્લાસમાં નિવેશ કરો છો? પ્રીતિ આઈ થિંક રિયલ એસ્ટેટમાં કોન્સન્ટ્રેશન રિસ્ક તો છે જ ડેફિનેટલી આન્સર ઇઝ અ યસ. કારણ કે એક આરબીઆઈનો એક રિપોર્ટ આવ્યો હતો 2017માં which clearly states that કે a typical middle class Indian family puts around 70 to 80% of their net worth into real estate. હવે માની લો કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર તમે પાસે જાઓ છો તો ઓફકોર્સ એ ઇટ he or she will diversify well તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો. અગર તમે રિયલ એસ્ટેટ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ તમે જુઓ છો તો 70-80% એક પર્ટિક્યુલર સેક્ટર કે એક પર્ટિક્યુલર એસેટ ક્લાસમાં ક્યારે પણ ના હોવો જોઈએ. યોર પોર્ટફોલિયો ઓવરઓલ શુડ બી વેલ ડાયવર્સિફાઈડ એન્ડ વેલ બેલેન્સ. સો મારા ખ્યાલમાં કોન્સન્ટ્રેશન રિસ્ક બહુ જ હોતું હોય છે રિયલ એસ્ટેટમાં અને ઇટ ઇઝ હાઈ ટાઈમ કે તમે રિયલ એસ્ટેટને સમજો પહેલા કે તમે કેના માટે ખરીદો છો. તમે રહેવા માટે ખરીદો છો કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદો છો? રહેવા માટે તો ડેફિનેટલી તમારે બધી જ મહેનત કરવી પડે ટુ ગેટ ધ અમાઉન્ટ what it requires to buy a real estate property in whichever city or whichever area you are. પણ from an investment point of view આટલું concentration risk is not healthy. તો યસ રહેવા માટે ઓફકોર્સ તમે કંઈ પણ કરી જઈ શકો છો કંઈ પણ આપણે કરીશું કારણ કે એક બેઝિક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ તો જોઈએ પણ જો ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે હોય તો અહીંયા વિચારવાનું રહેશે કારણ કે તમને એટલું કેપિટલ એપ્રિસિએશન નહીં મળે અને રિસ્ક પણ ઘણું બધું અહીંયા
આપણે ઇન્વાઇટ કરી દેતા હોય છે, કારણ કે કોન્સન્ટ્રેશન ઓફ કેપિટલ, મેજર કોન્સન્ટ્રેશન ઓફ કેપિટલ અહીંયા થઈ જતું હોય છે. તો સપોઝ સમરાઇઝ કરવું હોય, કઈ રીતના આપણે આપણું વેલ્થ બનાવી શકીએ, કઈ રીતના આપણે જો એનું એક ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોવું હોય, વેલ્થ ક્રિએશન ક્યાં થશે વધારે? અને રિસ્ક તો ઓફકોર્સ બધે જ હોય છે, પણ લેસર રિસ્કમાં જો કરવું હોય તો? જો નંબર 1 વેલ્થ ક્રિએટ કરવું હોય તો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ, પ્રીતિ, રાઈટ? જો તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઓન એન એવરેજ તમે 10 વર્ષનો ટાઈમ હોરાઇઝન તો રાખશો જ, રાઈટ? કોઈ પણ 2, 4, 5 વર્ષમાં તો રિયલ એસ્ટેટ વેચી નથી નાખવાનું, રાઈટ? સો અગર તમે 10 થી 15 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ ઇઝ અ ફેન્ટાસ્ટિક એસેટ ક્લાસ. ઇક્વિટીમાં તમને વધારે રિસ્ક ના લેવો હોય તો તમે લાર્જ કેપમાં જઈ શકો છો. અગર થોડું વધારે રિસ્ક લેવો હોય તો મિડ કેપ્સ જોઈ શકો છો, અને એનાથી વધારે રિસ્ક લેવો હોય તો તમે સ્મોલ કેપ્સ જોઈ શકો છો. અને એવા પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે વિચ કેન ક્રિએટ અ ગુડ બાસ્કેટ બિટવીન ઇક્વિટી, લાર્જ કેપ, મિડ કેપ એન્ડ સ્મોલ કેપ વિધિન ધ ઇક્વિટી એસેટ ક્લાસ. સો મારા ખ્યાલમાં વેલ્થ ક્રિએશન એન્જિન ઇઝ ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ. રિયલ એસ્ટેટ એસેટ ક્લાસ વેલ્થ ક્રિએશન એન્જિન નથી. અગર તમને ઘર માટે, રહેવા માટે તમને લેવો હોય તો તમે લઈ શકો છો, પણ નોટ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે ટેક્સનો એંગલ પણ આમાં લઈ લઈએ આપણે, પ્રીતિ. જો ફ્રોમ જુલાઈ ઓફ 2024 હવે જે કેપિટલ ગેઇન્સ છે, હવે ઇટ ઇઝ લેવલ્ડ ઇક્વિટી અને રિયલ એસ્ટેટનું. એટલે લોંગ ટર્મનો જે કેપિટલ ગેઇન્સ છે, ઇટ ઇઝ 12.5% પ્લસ સરચાર્જ પ્લસ સેસ ઇન ઇક્વિટી એઝ વેલ એઝ રિયલ એસ્ટેટ. સો અગર કોઈ હવે નિવેશ કરે છે રિયલ એસ્ટેટમાં તો ફ્રોમ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ કેપિટલ ગેઇન્સનો બેનિફિટ નથી મળી રહ્યો. સો ટુ કન્ક્લુડ, વેલ્થ ક્રિએશન એન્જિન ઇઝ ઇક્વિટી. અને અગર તમે એક પર્સનલ યુઝ અને રહેવા માટે યુઝ કરો છો તો આઈ થિંક ઘર ઇઝ અ ફાઇન પ્રોડક્ટ ફ્રોમ અ રેસિડેન્શિયલ લિવિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, પ્રીતિ. બટ એઝ એન એસેટ ક્લાસ, લાસ્ટ ક્વેશ્ચન રિષભ, બધાને એમ થાય કે મારું એક પ્રોપર્ટી હોય, ભલે તમારે એટલું બધું જો કદાચ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હોય તો હવે ઘણા બધા એવેન્યુઝ આવી ગયા છે, જે રીતના ગોલ્ડ ઇટીએફથી તમે સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ લઈ શકો છો, થોડું ભલે તમારું એટલીસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એસેટ એલોકેશન પ્રમાણે પણ આપણે જો જોવું હોય તો રિયલ એસ્ટેટમાં પણ તમે કરી શકો છો, બિકોઝ હવે રિટ્સ છે, ઇનવિટ્સ છે, જો એમાં થોડું પોર્શન ઓફ એલોકેશન કરવું હોય તો તમારા ટોટલ પોર્ટફોલિયોમાં તમે કેટલો રેશિયો રાખશો અહીંયા? પ્રીતિ, આ બહુ જ સરસ પોઈન્ટ તમે ટચ કર્યો છે કે ડેફિનેટલી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડ્સ હવે આવી ગયા છે. એટલે તમને અગર જો થોડું બહુ રિયલ એસ્ટેટમાં એક્સપોઝર જોઈતું હોય, નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ગ્લોબલી, તમે રીટ્સ ના મ્યુચ્યુઅલ ફંડ્સ થ્રુ અને જે અલગ રીટ્સ આવતા હોય છે, વિચ ઇઝ પીએમએસમાં આવતા હોય છે કે એઆઈએફમાં આવતા હોય છે, એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આઈ થિંક રીટ્સ is a decent product. I won't say it is a very good product from a wealth creation point of view. Answer is a no. अगर wealth creation point of view થી જોવા જઈએ તો equity is the only asset class which will give you fantastic returns. પણ અગર તમને માની લો કે 7, 8, 9, સો 7 to 10% ના રેન્જમાં અગર તમને ઓન એન એવરેજ રિટર્ન જોઈતા હોય તો તમે થોડું બહુ રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટરમાં રીટ્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્રીતિ, ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે રીટ્સમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને એમાં નેગેટિવ રિટર્ન્સ જોવા મળશે. તો એવું નહીં સમજતા કે તમે રીટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે યોર મની ઇઝ સેફ. નો, 3, 6 months, 1 year શોર્ટ ટર્મમાં નેગેટિવ રિટર્ન્સ આપી શકે છે. આન્સર ઇઝ અ યસ. પણ અગર તમે રીટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આઈ થિંક 3 to 5 yearsનો એક મિનિમમ ટાઈમ હોરાઇઝન હોવો જોઈએ. અને ઓવરઓલ પોર્ટફોલિયોમાં આઈ થિંક 5 to 7% એલોકેશન તમે રીટ્સમાં આપી શકો છો. તો જો તમને કરવું જ હોય તો તમે રિટ્સ દ્વારા તમારા એસેટ એલોકેશન, ટોટલ એસેટ એલોકેશનમાં તમે થોડું રિયલ એસ્ટેટમાં મૂકવું હોય તો તમે મૂકી શકો છો, પણ રિટર્ન વાઇઝ નેગેટિવ રિટર્ન્સ પણ આવી શકે છે. 5 to 7 years તમારી પાસે લોંગ ટર્મ હોરાઇઝન હોય તો જ તમે અહીંયા નિવેશ કરજો, અને મોટા તમને અહીંયા 7 to 8%ના રિટર્ન્સ મળી શકે છે. પણ જો ઓવરઓલ આપણે જોવું હોય તો ઇક્વિટી ક્લાસ ઇઝ ધ બેસ્ટ ક્લાસ ટુ ઇન્વેસ્ટ ઇન એન્ડ ટુ ગેટ સારા એવા રિટર્ન્સ તમને અહીંયા છૂટી શકશે રિયલ એસ્ટેટ કરતાં. આપણે આગળ બી ચાલીએ, કારણ કે ઘણા બધા દર્શકોના સવાલ પણ આવ્યા છે, એ લઈ લઈએ. અને અંકુર શાહનો જે પહેલો સવાલ આવ્યો છે એ પૂછી રહ્યા છે કે જીઓ બ્લેકરોક ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણ કરવું હોય તો કરી શકાય કે નહીં,
એ 10ની NAV પર લોન્ચ થયો હતો, હજુ NAV 10ના નીચે જ છે, તો શું આ ફંડમાં રોકાણ કરવાની યોગ્ય સમય છે કે નહીં? નંબર વન, આઈ થિંક હમણાં ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બહુ જ સારો સમય છે. એના બે મુખ્ય કારણ છે કે નંબર વન, ઇન્ડિયન ઇક્વિટીઝ હેવ અંડર પરફોર્મ ગ્લોબલ ઇક્વિટીઝ મેસિવલી ઓવર ધ પાસ્ટ 2 years. 2 વર્ષથી અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયન ઇક્વિટીઝે એટલું સારું રિટર્ન્સ નથી આપ્યું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વેલ્યુએશન્સ આર ઓલ્સો રીઝનેબલ. સી, આઈ વોન્ટ સે વેલ્યુએશન્સ આર ચીપ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આન્સર ઇઝ અ નો. પણ વેલ્યુએશન્સ આર ડેફિનેટલી ક્વાઇટ રીઝનેબલ કે તમે ઇક્વિટીમાં માર્જિન ઓફ સેફ્ટી સારી જોઈ શકો છો ફ્રોમ અ 3 to 5 year પર્સપેક્ટિવ. સો અગર તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, માની લો કે 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય, તો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસમાં ઇન્ડિયન ઇક્વિટીઝમાં તમે કમ્ફર્ટેબલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હવે તમે જે સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો છે જીઓ બ્લેકરોકનો, હમણાં જ એક ફ્યુ વીક્સ બેક મારી જીઓ બ્લેકરોક સાથે બહુ સારી મીટિંગ થઈ. I had an opportunity to meet their CEO અને CIO. So મારા ખ્યાલમાં they are quite bullish on Indian equities. એ લોકોનું ફિલોસોફી, મેનેજમેન્ટ સ્ટાઇલ બહુ જ સારું છે. There is no doubt in it. પણ ઓફકોર્સ એટ ધ સેમ ટાઈમ કારણ કે નવું ફંડ છે, સો there will be pockets of અંડર પરફોર્મન્સ ઇન ધ શોર્ટ ટર્મ. અને લોંગ ટર્મમાં ઓનલી ટાઈમ વિલ ટેલ કે વેધર આ ફંડ આઉટ પરફોર્મ કરી શકે છે કે નથી કરી શકતું. પણ ઓવરઓલ જે મેનેજમેન્ટને હું મળ્યો, આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ આરામથી કરી શકો છો. પણ અગેન ઓવર ડાયવર્સિફાઈ નહીં કરો. અગર તમે એક પોર્ટફોલિયો બનાવો છો ઇક્વિટીનો, કે 4-5 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના તમે પોર્ટફોલિયો બનાવો, તો માની લો એમાંથી 2 કે 3 પણ અંડર પરફોર્મ થાય છે, તો બીજા 2 કે 3 તમારો પોર્ટફોલિયો સંભાળી લેશે પ્રીતિ. જી, તો યસ, તમે કરી શકો છો. અત્યારના ઇન્ડિયન ઇક્વિટીઝમાં એન્ટર કરવા માટે એક રાઇટ સમય છે, પણ આ નવું છે. ઓફકોર્સ પ્રોસ્પેક્ટ્સ ઘણા સારા છે, જેમ રિષભ કહી રહ્યા છે, પણ તમારે ઓવર ઇન્વેસ્ટમેન્ટ એક જ પ્રોડક્ટમાં નહીં કરવું. જો તમારે આ એરિયામાં રહેવું છે, તો તમે 4-5 એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લઈ લો, જેથી 2-3 જો ઉપર નીચે થાય છે, તો તમને એવરેજલી એક સારા અહીંયા રિટર્ન્સ મળી આવશે, કારણ કે કોઈને કોઈ કેટેગરી તો અહીંયા કામ કરશે જ. એટલે અહીંયા ફુલ્લી તમે ઇન્વેસ્ટેડ નહીં રહેતા, 4-5માં તમારા ફંડ્સ ડિવાઈડ કરજો. ઓન દેટ નોટ, રિષભ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો મારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.